આપણો બ્લોગ છે બધા પતંગો સગાવે કાપે તમને હું બતાવીશું. જોવો આગળનો બ્લોગ. અમારા વિશીભાઈ જો પતંગ સગાવી દીધી છે. હવે આગળ કાપિયાનો બ્લોગ બતાવો. અને જોવો આ બાજુ પતંગો સગે છે, ત્યાં ઉપર સગે છે. આ જો બે સગે આગળ કટા થાય તમે જોવો. જો એક પતંગ આ બાજુ સગે બહુ વાગી, એક આયા સગે, એક આયા સગે, એક આયા સગે. જોવો તમે જો કટા કર્યા, પતંગ કાપી નાખી એક. આ જો દોરો પકડી લીધો આખો પતંગનો. બીજી પતંગને લપટાજા કરી નાખ્યા. તમને બતાવું બીજી પતંગ. એક પતંગ કાપી, પતંગ જોવો તમે અહીંયા આવી ગઈ. હવે જાવી છે બીજા ધાબે દોસ્તારના એ પતંગ સગાવે અહીંયા બ્લોગ જોતા જ. તો આપણે આવી ગયા પિંચાભાઈના ધાબે. એ જોવો પતંગ સગાવે અને આ બ્લોગ જોવો. આયા હતા આપણે તો હજી પતંગ સગાવીને કાપવાની, તો આગળનો બ્લોગ જોતા જ. આપણા પિંચાભાઈએ પતંગ સગાવી દીધી છે. જોવો એક આ બાજુમાં જો સગે છે, આગળ કાપીને નાખવાની છે. મને આટી નાખે છે જોવો. જો જાય હાલો પિંચાભાઈ એક પતંગ કાપી નાખી. હવે અમે આટી નાખવાના સેવી. સામે ધાબે એક સ્નેહ પતંગ સગાવે છે. જોવો હવે અમારી પતંગ ઉપર ચડી ગઈ છે. હવે આગળનો વ્લોગ જોતા રહીજો. અમે આગળ કટા લગાડવાના સેવી. આટી લગાડવી છે. એક પતંગ અમારી અહીંયા છે, એક પતંગ અહીંયા છે. જોઈ લો. એક પતંગ પાછળથી આવી છે, તો હવે હવે એને કટા લગાડવી છે. આવી કટા લગાડ્યા. જો આ બાજુ કેટલી પતંગો સગે અને આ બાજુ સગે. એ સગાવે એ ઉપર. जल्दी से देखो ये एक इधर है, एक इधर है. आगे से जो लपटणिया થઈ ગયા જો. લપટણિયા થઈ ગયા જો. બીજા ખેંચી લે. તો આજનો હતો બ્લોગ આપણો એટલો બધો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. બાય બાય ને જય માતા.